એક વાત કહું, દુનિયાની દરેક ખુશી એક તરફ ને પોતાના ઘરને બનતું જોવાની ખુશી એક તરફ. ઘણી નાની ઉંમરમાં ઘર લેવું એટલે કે મા બાપના આશીર્વાદ વગર આ શક્ય જ નહોતું. ઘર તો બની રહ્યું છે, પણ સાથે સાથે એ ઘરમાં પરિવાર સાથે જોયેલા સપના પણ વધારે સાકાર થતા હોય એવું લાગે છે. આ ઘર ખાલી ઘર નહીં, પણ આપણા પ્રેમનો માળો છે. એક માની કરકસર ને પિતાના પરસેવાની મહેનત વગર આ શક્ય જ નહોતું. ખાલી એક દિવસ એક સપનું હતું કે એક દિવસ પોતાનું ઘર હશે અને જે ખરેખર આજ નજર સામે બની રહ્યું છે. સાચું કહું, આ ઘરમાં મારી બે લક્ષ્મી છે. એક મારી માં, જે મને આ દુનિયામાં લાવી, અને બીજી મારી પત્ની, કે જે આ દુનિયા સામે મારો હાથ પકડીને હંમેશા ઢાલ બનીને ઊભી રહી. મારી બે લક્ષ્મી વગર આ ઘર લેવું એ શક્ય જ નહોતું. સાચું કહું તો એમના પગલાં મારા જીવનમાં જ્યારથી આવ્યા ત્યારે સુખ, શાંતિ ને સમૃદ્ધિ સાથે ઘણી લક્ષ્મી પણ આવી. આ ઘર એ લાગણીઓનું મંદિર બનશે, જ્યાં સાક્ષાત પરમાત્માનો વાસ હશે. અને ખરેખર પોતાના સપના પૂરા થતા જોવું ને એ બહુ મોટી વાત છે. અને દુનિયાની દરેક ખુશી એક તરફ, પણ પોતાના નજર સામે પોતાનું ઘર બનતું દેખવું એ ખુશી એક તરફ. સાચું ને?